મુઠ્ઠી ભરીને આલ્યા હતા બગે પકડીને આમ નાખતો પોતે કેવા દોડે એ એકબીજાને બટકા ભરે ને કેવી બાથોડો મારે તો એ ગધાડા. આ તમારી દશા. હવે તો સમજો. અને એ પહેલો એવું ઓનલાઈન તમારા ભાઈને એમ કર્યો છે ને પછી તારો એ વારો આવવાનો છે બેટા. પોતાનો ગમે એવો હોય તો ભલે એને કે નમી દેવું હોય તો હું હા એટલે ભાઈ સાહેબ એકતા રાખો તમે. એકતા સિવાય આજ સંગઠનની જરૂર છે. સંગઠન નહીં રાખો ને તો તમારું કોઈ કાંઈ કામ નહીં આવે. માટે સંગઠન તૂટવા ન દો, ગમે તેમ કરો. પછી તમે પ્રશ્ન તો કોઈ પૂછતા નથી, હું જવાબ દઉં? કોઈને પ્રશ્ન પૂછવા છે? સારા પ્રશ્નો પૂછો. હું એમને એમ બોલીશ તો ક્યાંય તમને દવા સોંપડી, રોગ ક્યાંય હશે? આ તો મેં તો રોગ જોઈને સોંપડી છે અહીંયા. હું કોઈ ધર્મ માટે કાંઈ ખાસ બોલ્યો નથી, કોઈ ભક્તિ જ્ઞાન માટે કાંઈ બોલ્યો નથી. પ્રશ્નો કરો કોઈ. તો હવે હું તમે ભજન બોલવા આવ્યા છો ને? કલાક તો નહીં થઈ ગઈ હોય? હું થાકી ગયો છું. બીમાર માણસ છું. હે પોણી કલાક ન થાય, કલાક જ થઈ ગઈ હોય. ફોન તો ગમે કહેતો હોય. બોલો, હું પ્રશ્ન કોઈ નથી કરવો? તમે બધા સમજી ગયેલા છો? હવે શું કરશો મારું એમ કોને? એ બે બેનપણીઓ હોય ને, બે બેનપણીઓ, એમાં એક સાસરા ગઈ હોય ને, એ ઓલી બેનપણીને સમજાવે કે આહારની રીતભાત શું છે, શું આનંદ છે, શું મર્યાદા છે. એમ અંતર્મુખ વૃત્તિ ને બહિર્મુખ વૃત્તિ. તો અંતર્મુખ વૃત્તિ જે છે એ બહિર્મુખને સંબોધન કરે છે. અલબેલી એક મસ્તી છે, એવી નિર્ભય મસ્તી. મેં અલબેલી થઈ ગઈ ઘેલી શેમાં? સતગુરુ સ્મરણમાં, પરમાત્માના સ્મરણમાં ગાંડી થઈ ગઈ છે. કેવું સ્મરણ? ઉલટ સુલટ ના જાપ જપી. જેને મહામંત્ર કહે છે, જેને અજંપા જાપ કહે છે, જેને ગુરુ મંત્ર કહે છે, જેને નિરંજન માળા કહે છે, સતનામ કહે છે, શ્વાસા સ્મરણ કહે છે, આવા ઘણા નામ દીધા. શિવ શક્તિનો મંત્ર કહે છે. એવો જે મંત્ર શ્વાસમાં જે ચાલે છે, ઉલટ સુલટમાં આવતા જાતા શ્વાસમાં, એને જપીને મસ્ત થઈ ગયું છે. કે ભાઈ કેમ જપાય? તો કે પ્રથમ આસન દૃઢ કરીને, આમાંથી કોઈ કલાકે બે એવો બરાબર હરખે આસણે. તમે જેવા છો, તમે કેટલી વાર આમ લાંબાઈ છે, નામ છે, નામ શું ભક્તો કરો તમે?
વાતો થાય આડા પીડ્યા પીડ્યા મને આ દીધો હું એમ કરી પડીને બોલો ન બોલે પહેલું તો આસન દ્રઢ કરે એટલે મન ઘડાય છે એનાથી. પ્રથમ આસન દ્રઢ કરીને બેસો સીધી ચાર સખીરી બેસો સીધી ચાર. ઓલે બહિર્મુખ વૃત્તિને કહે છે અંતર્મુખ વૃત્તિ. અહંગ ઉઠાવ નાભીથી શબ્દ ઉઠે છે ત્યારે શું કહે છે? બહારથી આવે ત્યારે 100 નાભીએ જાય છે, નાભીએ અહીંથી ઉઠે છે તો હમ અહીં આવે છે. અહંગ ઉઠાવું સોહંગ બઠાવું દૃષ્ટિ અણી પર ધાર. તમારે એમનું એમ કાંઈ હું ગેરંટી આપું છું કે દૃષ્ટિ બરાબર ઝીણી આ નાકની અણી ઉપર રાખો ને બરાબર નાકની અણી દેખતી રહે આંખો, મન તમારું ભાગી નહીં શકે. કરી તો જો. પણ મનમાં એવી વિચિત્રતા છે કાંઈક નો કાંઈક મૂંઝવણ ઊભી કરે એટલે અહીંયાથી નાકની અણીથી દૃષ્ટિ લઈ લે, ઠેકડો મારે એટલે પછી તો મન તો ઘોડો છે. સાધના એમ હોય છે પ્રાણ અને મન આ બેનો તાદાત્મ્ય સંબંધ છે. એકને જીતો એટલે બે જીતાઈ જાય. પ્રાણને જીતો તો બી મન જીતાઈ જાય, મનને જીતો તો પ્રાણ સૂક્ષ્મ થઈ જાય. તાદાત્મ્ય સંબંધ એને કહેવાય કે ખરેખર તમે દૂધમાં પાણી નાખો એટલે બે દૂધ જેવું ધોળો દેખાશે, પણ ગુણધર્મ બે એના અલગ હોય છે. એટલે પ્રાણની બીજી રીતે સાધના ઘણી છે. પ્રાણાયામ કરીને એ યોગની સાધના છે. એ યોગી ગુરુ કને કરવી પડે. અને આ જે સહજ સમરણ વાળા જે છે એવા યોગીઓએ એવા સંતોએ આ મંત્ર આ સમરણ આ સાધન હંસ ઉપનિષદનું છે. હંસ ભગવાને જે બ્રહ્માને સમજાયું છે. આ કોઈ અખાડા સંપ્રદાય પંથનો નથી. શ્વાસ ઉચ્છ્વાસ સહેજે ચલાવવું, પ્રાણને વધારવું ઘટાડવું નહીં. જે હાલે છે એ જ ગતિમાં, એ સ્વાભાવિક હાલે છે એ ગતિમાં હાલવા દેવું. હા, શ્વાસ ઉચ્છ્વાસ સહેજે ચલાવું. હા, શબ્દ સુરતા એકતા. શબ્દમાં બોલે સુરતા ઝૂલે, પહેરી સુંદર શણગાર. શણગાર તો એને કહે છે કે જે વૃત્તિમાં ક્ષમા હિંસા દયા મૃદુ સત્વચન તપ દાન શીલ શોચ, કારણ કે વૃત્તિના આ શણગારો છે. સુરતા શબ્દ એકતા. પછી અહીંયાથી સુરતા શબ્દ મિલકર જાવે. અહીં પ્રકૃતિ હોતી પ્રકૃતિ બે એક થઈ જાય છે ને અહીંયાથી પછી મળી જાય છે બે જે રે ઉપર ગગનમાં ચડે ત્યારે. સુરતા શબ્દ મિલકર જાવે, ગગન મંડલની માય સખીરી ગગન મંડલની માય. વાજા વાગે બ્રહ્મનાજ ગાજે, સુરતા થઈ નિહાર, ઉલટ સુલટના જાપ જપી. શબ્દ જઈને શૂન્યમાં સમાણ્યા, પ્રગટ્યા બ્રહ્મ પ્રકાશ. અબ ન આવું અબ ન જાવું, પાઈ અટલ નિજ ધામ, ઉલટ સુલટના જાપ જપી.
સંતો કો ગુરુએ શાન સમજાવી, નહીં પુરુષ નહીં નાર સખીરી, નહીં પુરુષ નહીં અબ ના અટકું અબ ના ભટકું, હો ગયા બેડા પાર ઉલટ સુલટ ના જાપ છે. આ તો અભ્યાસ માથે આ ભજન છે.